એક વૃક્ષ 1000 શ્વાસનું જીવન છે. આ એક વૃક્ષ હોય તો હજારો શ્વાસ આ વૃક્ષો ઉપર નભતા હોય છે. ત્યારે આજે એક વૃક્ષ વાવો, આવતી પેઢી માટે જીવન બચાવો. આવતી પેઢીનું જીવન બચાવવું છે તો આજે તમે એક વૃક્ષ વાવો. વૃક્ષ છે તો પ્રકૃતિ છે, અને પ્રકૃતિ છે તો જીવન છે. છાંયો પણ આપે, ફળ પણ આપે, એ જ સાચો મિત્ર વૃક્ષ. આ વૃક્ષ છાંયો પણ આપે, ફળ પણ આપે, અને સાચો મિત્ર કોઈ હોય તો એ વૃક્ષ છે. વૃક્ષ વાવો, ધરતીને હરિયાળીનો શણગાર આપો. આ વૃક્ષો એ ધરતી માતાનો શણગાર છે. હરિયાળી કરીએ, લીલીછમ કરીએ. આ વૃક્ષ એ ધરતી માતાને એક લીલી ચુનરી મનોરથ ઓઢાડવાનો સંકલ્પ, ચુનરી મનોરથનો સત્કાર્ય આ વૃક્ષો થકી કરીએ. ત્યારે વૃક્ષો બોલતા નથી, પણ જીવનનો સૌથી મોટો પાઠ જો કોઈ શીખવતા હોય તો એ આ વૃક્ષો શીખવે છે કે કાયમ હંમેશને માટે આપતા જ રહેવું. આ વૃક્ષો વાવો, ધરતીને હરિયાળીનો શણગાર આપો. ધરતીનો શણગાર છે. આ એક વૃક્ષ વાવી અને મોટું થાય જવાબદારી સાથે જ્યારે ઉછેરની કામગીરી કરી રહી છે, ત્યારે આ સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરીને હજારો કરોડો વંદન છે. ભારતભર આખો દેશ હરિયાળો બને એ જ અભ્યર્થના સાથે સદભાવના વૃદ્ધાશ્રમનો સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવી અને ઉછેરવાનો સંકલ્પ સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.